રાજપીપળા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા મામલો ગરમાયો છે અને ચૈતર વસાવાએ ખોટી રજૂઆત કરી હોવાનો ખુલાસો કરી ડેડિયાપાડા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી વળતો જવાબ આપ્યો છે। ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તારીખ 16/9/2024 સોમવારના રોજ તેમના પર્સનલ મોબાઈલ નંબર પર એક નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં બીજા વ્યક્તિએ વાત કરાવી। ત્યારબાદ બીજો વ્યક્તિ મોબાઈલ લઈને ગાળો બોલવા લાગે છે। કોલ કટ કરતા ફરી 7 થી 8 વખત કોલ કરે છે। ત્યારે હું શાંતિલાલ બોલું છું, સાંભરપાડાથી એમ કહીને ગાળો બોલવા લાગે છે અને કહે છે કે બધા ગામડાઓને ચોકડી પર મેં ભેગા કર્યા છે। ચૈતર, તું માધવ, સામસિંગ, સંદીપ અને નરપતને લઈને હમણાં જ આવી જા, એમ કહી જોરથી બૂમો પાડી ખૂબ જ ગાળો બોલે છે। જોકે આ ઘટનામાં બહાદુર વસાવા જેવા રાજકીય રંગ આપવા માટે 2 દિવસ બાદ આવેદનપત્ર અપાવવા રાજપીપળા પોલીસ અધિક્ષકની કચેરી લઈ જઈને રાજકીય રોટલા શેકે છે। શાંતિલાલભાઈ છેલ્લા 10 વર્ષથી અમારી સાથે રહીને પાર્ટીનો કાર્યકરનું કામ કરતા હતા। શાંતિલાલભાઈ ગામ નિંગટ, તાલુકો ડેડિયાપાડા ખાતે આવેલ શિવમ પાર્ક હોટલમાં શાક બનાવવાના કારીગર તરીકેની નોકરી કરતા હતા। લોકસભાની ચૂંટણીના બીજા દિવસે શાંતિલાલ રૂબરૂ મારા પાસે ઓફિસે આવ્યા અને કહેવા લાગ્યા કે અમારી હોટલે આપ પાર્ટીના નેતાઓ 50,000નું જમી ગયા છે, તેનું બિલ બાકી છે। તે જ દિવસે મારી ઓફિસ પરથી વિક્રમભાઈ મોતીસિંહભાઈ વસાવાને 30,000 રૂપિયા ઓફિસ પર જ શાંતિલાલને આપ્યા હતા। ત્યારબાદ ફરી 20,000 રૂપિયા આપ્યા હતા। એમ 50,000 રૂપિયા શાંતિલાલને આપ્યા હતા અને આ હોટલ શિવમ પાર્કના માલિક સંજયભાઈ વસાવાને અમે જાણ કરી હતી। શાંતિલાલે આવીને 50,000 માંગી ગયા છે। ત્યારે તે દિવસથી જ શાંતિલાલ કામ પર પણ જવાનું છોડી દીધું હતું, અમારી સાથે આવવાનું પણ છોડી દીધું હતું। ડેડિયાપાડા વિધાનસભા 2022ના બીટીપીના ઉમેદવાર બહાદુરસિંહના કહેવા પ્રમાણે જે રાત્રે ગાળાગાળી કરી છે, જેમાંથી બચવા ખોટી ફરિયાદ અને કાવતરું કરી પોલીસ અધિક્ષક તથા મીડિયા મિત્રોને ખોટા નિવેદન કરવામાં આવ્યા છે, તે બદલ યોગ્ય તપાસ કરી શિવમ પાર્ક હોટલના માલિક, ત્યાંના બિલ, મોબાઈલના ઓડિયો રેકોર્ડિંગ, સીડીઆર, એફએસએલ, સીસીટીવી સહિતની તપાસ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ચૈતર વસાવાએ માંગ કરી છે। માત્ર ને માત્ર પૈસાના બહાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા, તે દરમિયાન મારો ફોન લાઉડસ્પીકર પર હતો। અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે। એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું। ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે।